અમેરિકા થઈ ગયો એવું આપણું આ વાતાવરણ છે અને ગામમાં લાભ પાંચમથી આ મંડપ બાંધવા માટેના તમામ ભાઈઓ બહુ વ્યાસપીઠ રાખવાની હતી પણ હવે ત્યાં પાણી આવી જાય કદાચ એટલે આપણે સરસ મજાનો કુંડ ને કોઈ મુખ્ય કુંડ ને વાંધો ન આવે, બધી પીઠ ને વાંધો ન આવે એ માટે ત્યાં બધું ગોઠવું છે. એ ભોળાનાથ પાસે આમ પગ લાંબો કરીને બેઠા હતા કે તમે એવડા મોટા ઋષિ છો, સંત છો, તમારે ભગવાન આગળ પગ લાંબો કરીને બેહાય કે ક્યાં. અથ હેમાદ્રી પ્રયોગ. દેવ પૂજનનો અધિકાર મેળવવા માટે સર્વપ્રથમ પ્રાયશ્ચિત કરવું પડે. પ્રાયશ્ચિત કર્યા પછી 10 વિધિ સ્નાન કરવું અને ત્યાર પછી યજ્ઞ પૂજાનો અધિકાર પ્રાપ્ત થાય છે. 3 વખત આચમન કરવું. ઓમ રીમ કેશવાય નમઃ સ્વાહા. ઓમ રીમ માધવાય નમઃ સ્વાહા. ઓમ રીમ નારાયણાય નમઃ સ્વાહા. ઓમ રીમ ગોવિંદાય નમઃ. હાથ ધોવા. જેને અધિકાર હોય અથવા યજમાન જાણકાર હોય તો પ્રાણાયામ કરવો અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવો. ત્યાર પછી તિલક અને સંકલ્પ, દિગ્દર્શન, દીપ પૂજન, દેવ, ગુરુ, ઇષ્ટદેવ, કુળદેવી વગેરે દેવોના ધ્યાન કરવા. ગણપતિ તથા વિષ્ણુ ભગવાનનું પંચોપચારપૂર્વક પૂજન કરવું. પવિત્રી ધારણ કરી અને સંકલ્પ કરવો. અત્રાર્ધ અમુક ગોત્રોત્પન્ન અમુકસ્ય જન્મ પ્રભૃતિ જ્ઞાતાજ્ઞાત કાયિક માનસિક વાચિક સાંસર્ગિક સંભાવિત નિરાશાર્થ યથાશક્તિ દેહ શુદ્ધિ પ્રાયચિત્તમ કરીષ્યે. સંકલ્પ કર્યા બાદ યજમાન હાથમાં શ્રીફળ, જવ, તલ, તુલસીપત્ર, દર્ભનો ટુકડો તથા સુવર્ણ અથવા તે નિમિત્તે કંઈક દ્રવ્ય રાખી અને હેમાદ્રી શ્રવણ કરે. અથ હેમાદ્રી શ્રવણ. સમસ્ત જગતનું કલ્યાણ, ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણરૂપ તથા પોતાની મહાન શક્તિથી કાલ, કર્મ અને સ્વભાવના કારણે મહત્ત્વોત્પત્તિ થઈ. તેનાથી અહંકાર, તેમાંથી આકાશ, આકાશમાંથી વાયુ, તેજ, તેજથી જલ અને જલમાંથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ. આ પ્રમાણે પંચમહાભૂતોનું બનેલું બ્રહ્માંડ 14 ટુકડામાં વહેંચાયેલું છે. જલની નીચે પ્રભુએ આધાર શક્તિ નામની પોતાની શક્તિનું સ્થાપન કર્યું. તેના પર પરમાત્મા કાચબાના સ્વરૂપે બિરાજે છે અને આ કાચબા ઉપર હજારો ફેણવાળા શેષનારાયણનું સ્થાન છે અને તે શેષનારાયણની ફેણ પર ફૂલનો દડો જેમ હાથમાં હોય તેમ હજારો બ્રહ્માંડો રહેલા છે. તેમાંથી નીચે 7 બ્રહ્માંડ 7 પાતાળ તરીકે ઓળખાય છે. તેના નામ છે અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાળ. ઉપરના 7 લોક તેના નામ છે ભૂલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહલોક, જનલોક, તપલોક અને સત્યલોક. એને અનેક નામોથી ઓળખાય છે, જેવા કે બ્રહ્મલોક, વૈકુંઠ, સાપેક્ષ, મોક્ષધામ ઇત્યાદિ. આ બ્રહ્માંડોને સ્થિર રાખવા માટે તેની 8 દિશાઓમાં મોટા મોટા હાથીઓ રહેલા છે, જે પોતાની સૂંઢ વડે બ્રહ્માંડોને પકડી રાખે છે. તેમના નામ છે ઐરાવત, વામન, કુમુદ, અંજન, પુષ્પદંત, સાર્વભૌમ અને સુપ્રતિક. આ ઉપરાંત બ્રહ્માંડના રક્ષણ માટે 10 દિશાઓમાં 10 દેવતા રહેલા છે. ઇન્દ્ર, અગ્નિ, યમ, નૈઋતિ, વરુણ, વાયુ, કુબેર, શંકર, બુધ, વિષ્ણુ. આ બધા વિષ્ણુ ભગવાનના સૃષ્ટિના કાર્યમાં મદદ કરે છે. પરમાત્મા વિષ્ણુ નારાયણના નાભિકમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ અને બ્રહ્માજીએ સમગ્ર જગતનું સર્જન કર્યું છે, જેમાં જળચર એટલે પાણીમાં રહેવાવાળા, ભૂચર એટલે જમીન ઉપર રહેવાવાળા,
મનુષ્ય, પ્રાણી, વનસ્પતિ, વૃક્ષો વગેરે, ખેચર એટલે આકાશમાં ઉડવાવાળા પશુ પંખીઓ, નિશાચર, રાત્રિએ ફરનારા નિશાચરો, રાક્ષસો વગેરે. આ ઉપરાંત બ્રહ્માજીના માનસપુત્રો સનક, સતનંદન, સનાતન, સનતકુમાર તથા હજારો ઋષિઓ, જે બધા યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા, સમાધિને જાણવાવાળા તથા સમાજને ધર્મ, ભક્તિ, જ્ઞાનનો ઉપદેશ આપી સદમાર્ગે વાળે છે. આ 14 બ્રહ્માંડના વર્ણનમાં આપણે ભૂલોક એટલે આ પૃથ્વી ઉપર રહીએ છીએ. આપણે જ્યાં રહીએ છીએ તે સ્થાનને જંબુદ્વીપ કહેવામાં આવે છે. આપણી પૃથ્વીને કર્મભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. કર્મભૂમિ એટલે જે કર્મ કરવાથી ફળ આપનારી બને છે. આવા આપણા ભારત દેશનો વિસ્તાર 9000 યોજનમાં પવિત્ર એવા 7 નગરીઓ છે કે જેના દર્શનથી પાપનો નાશ થાય છે. એવી નગરીઓ, એના નામ છે અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, દ્વારિકા. આવા પવિત્ર ભારત દેશમાં અસંખ્ય જંગલો છે. તેમાં પણ 9 જંગલો પરમ પવિત્ર માનવામાં આવ્યા છે, જેના નામ છે ચંપકારણ્ય, બદ્રિકારણ્ય, દંડકારણ્ય, ધર્મરણ્ય, કામ્યકારણ્ય, ગૃહારણ્ય, દ્રેતારણ્ય, નહુષારણ્ય અને નૈમિષારણ્ય. આ જંગલોમાં મોટા મોટા પર્વતો રહેલા છે કે જેના પર પરમાત્માએ જ્યારે અવતાર ધારણ કર્યા છે ત્યારે તેના પર નિવાસ કરેલ છે. આ પર્વતોના નામ સુમેરુ, નિષદકૂટ, શુભ્રકૂટ, શ્રીકૂટ, હેમકૂટ, રજતકૂટ, ચિત્રકૂટ, ત્રિકૂટ, હિમાલય, વિંધ્યાચલ વગેરે. વર્ષા ઋતુનું જલ પડવાથી ભારત દેશમાં હજારો નદીઓ વહે છે, પરંતુ જેમાંથી શાસ્ત્રીય પ્રમાણ આપેલું છે તેવી 42 નદીઓ ત્યાં આવેલી છે. આ નદીઓ પવિત્ર માનવામાં આવી છે. આ નદીઓમાં સ્નાન કરવાથી અને એ ન બને તો ચરણામૃત લેવાથી અને તે પણ ન બને તો સ્નાન કરતી વખતે આ નદીઓના નામ લઈએ તો પણ માનવીના પાપનો નાશ થાય છે. આ નદીઓના નામ છે ગંગા, ગૌતમી, ક્ષિપ્રા, યમુના, તાપી, સાબરમતી, સરસ્વતી, નર્મદા, પયોષ્ણી, ચંદ્રભાગા, કાવેરી, મંદાકિની, પ્રવરા, કૃષ્ણા, વેણી, ભીમરથી, તુંગભદ્રા, મલાપહા, કૃતમાલા, તામ્રપર્ણી, વિશાલાક્ષી, વંજુલા, ચર્મણવતી, વેત્રવતી, ભોગવતી, વિશોકા, કૌશુકી, ગંડકી, વશિષ્ઠી, પ્રમદા, વિશ્વામિત્રી, ફાલ્ગુની, ચિત્રકાશેબી, સરયુ, સુવર્ણરેખા, પ્રણીતા, વજ્રા, વક્રગામિની, શોણા, ભવનાશિની, સિદ્ધગા, કુશાવર્તિની. આવા પવિત્ર સમયે ભગવાનના નાભિકમલમાંથી ઉત્પન્ન થયેલ બ્રહ્માજીના 100 વર્ષના આયુષ્યમાંથી અત્યારે 50 વર્ષ પૂરા થયા છે. બ્રહ્માજીએ 51મું વર્ષ ચાલે છે. તેમાં પણ પહેલો મહિનો, પહેલો પક્ષ, પહેલો દિવસ, 8મો શ્વેતવારા નામનો આ કલ્પ ચાલે છે. 14 મહામનુઓમાં અત્યારે 7મા વૈવસ્ત નામનો મન એટલે કે મન્વંતર ચાલે છે. 28મો કલયુગ ચાલે છે. કલયુગનું પહેલું ચરણ છે. અમુક માસ, અમુક પક્ષ, અમુક તિથિ, વાર, અમુક રાશિ, અમુક ચંદ્ર, દેવ, ગુરુ, સૂર્યો, શેષેષુ ગ્રહેષુ યથા રાશિ સ્થાન સ્થિતેષુ સત્યુ અહમ ગ્રહગણ વિશેષણ વિશિષ્ટાયામ શુભ્રપુણ્યમ તિથો મમ. મારા આ જન્મના અથવા જન્માંતરમાં બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થામાં જાણતા જાણતા કોઈ પણ પ્રકારના પાપ થયા હોય, બોલવાથી, હાથ, પગ, કાન, આંખ, સ્પર્શ, જીભ, મન, કર્મ, વચનથી અનેક પાપો ભેગા થયેલા, બ્રહ્મચ્યા, દારૂપાન, સુવર્ણની ચોરી, માતા પિતા ગુરુનો તિરસ્કાર, બુદ્ધિપૂર્વક કરવામાં આવેલું પાપનું અડવાથી, તેનો સ્પર્શ કરવાથી, મેલા મંત્રનો પ્રયોગ, સ્વજ્ઞાતિનો ત્યાગ, કર્મનો લોપ, અધિકાર વગર રસ, ઘી, દૂધ, દહીં, છાશનું વેચાણ,
ગાય ભેંસ બળદ ઊંટ વગેરે વેચ્યા હોય, ન વેચવાની વસ્તુઓ વેચી હોય, પાણીમાં રહેવાવાળા, આકાશમાં ઉડવાવાળા કે જમીન પર રહેવાવાળા પ્રાણીઓનું વેચાણ કર્યું હોય, કારણ વગરનું કોઈ પણ વૃક્ષ કાપ્યું હોય, કોઈનું કરજ કર્યું હોય, બ્રાહ્મણનું ધન લીધું હોય, દેવસ્થાનનું ધન લીધું હોય, રાજાનું કે અન્ય ધન લીધું હોય, માતા પિતાનું ધન પડાવી લીધું હોય, બ્રાહ્મણ, ગુરુ, વેદ, યતિ, સતી, સંન્યાસી, માતા પિતા કે કોઈ પણની નિંદા કરી હોય, ન ખાવા યોગ્ય પદાર્થો ખાધા હોય, ન પીવા યોગ્ય પદાર્થ પીધા હોય, ન સાંભળવા યોગ્ય વાતો સાંભળી હોય, ન જોવા યોગ્ય દ્રશ્યો જોયા હોય, ન બોલવા યોગ્ય વાક્ય બોલ્યા હોય, માતા પિતાનો તિરસ્કાર કર્યો હોય, ઝઘડો કરાવ્યો હોય, પોતાની પત્નીને કાઢી મૂકી હોય, વિધવા, વેશ્યા, દાસી, ચાંડાલ, કકુંબની સ્ત્રી, ગુરુપત્ની કોઈ પણ સ્ત્રી સાથે સંબંધ બાંધ્યો હોય, ખરાબ દ્રષ્ટિ કરી હોય, ખોટી જુબાની, ખોટો બડબડાટ, બ્રાહ્મણનો દ્વેષ, બ્રાહ્મણની સાથે દગો, અસત્યનું આચરણ, બીજાનું અન્ન, રાજાનું ભોજન, ભિક્ષુકના ઘરનું ભોજન, સૂતક હોય તેનું અન્ન, દાડા કારજનું અન્ન લીધું હોય, લસણ, ડુંગળી, તમાકુ, ભાંગ, કેફી પદાર્થોનું સેવન, પંક્તિભેદ, જીવ હિંસા, ગર્ભપાત, કોઈનું અજૂઠું ખાધું હોય, પવિત્રતાનો ત્યાગ કર્યો હોય, ખરાબ આચરણ, કુકરામવાસ, બ્રાહ્મણ, માતા પિતા, ગુરુનો દ્રોહ, વસ્ત્ર પહેર્યા વગરનું સ્નાન, ગાય ભેંસ બળદનું વાહન, સ્વગ્રામ ત્યાગ, વ્રતભંગ, શ્રાદ્ધ ભંગ, વેશ્ય ત્યાગ, ખોટું આળ, વાવ, કુવા, તળાવ, દેવ મંદિરને બગાડ્યા હોય, આટલા પાપ કર્મ છે. આ ઉપરાંત પણ કોઈ પણ પ્રકારનું પાપ કર્મ થઈ ગયા હોય કે થયું હોય તો હે વિષ્ણુ, તમે આ સર્વ પાપોમાંથી અમને મુક્ત કરો, અમને માફી આપજો. આ પ્રમાણે સર્વ પાપોની શુદ્ધિપૂર્વક દેહને ધર્મ કર્મ કરવાનો અધિકાર પ્રાપ્ત થવા માટે પ્રાયશ્ચિત અંગે સોનું અથવા ગોદાન અથવા તે નિમિત્તનું ધન બ્રાહ્મણોને દાનમાં આપવું. અસ્તુ. હેમદ્રી શ્રવણ કર્યા બાદ 10 વિધિ સ્નાન કરવું જોઈએ. 10 વિધિ સ્નાન એટલે વિભૂતિ, માટી, ગાયનું છાણ, પંચગવ્ય, ગાયનું દૂધ, ગાયનું ઘી, ગૌમૂત્ર, ગાયના પગની ધૂળ, ચોખા કે જવ, સોપારી, સર્વ ઔષધિ, દાબ, સોનું અને ગંગાજળ, આ 10 વસ્તુ ભેગી કરી એક પછી એક લઈ અને તેનાથી સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ જળ મૂકી હાથમાં ભસ્મ લઈ તેમાં પાણી ઉમેરી અને સ્નાન કરવું. મંત્ર છે: ઓમ નમસ્તે રુદ્રમન્યવઃ ઉતોતૈખવે નમઃ બાહુભ્યામ ઉતતે નમઃ યથાગ્નિ દર્હતે ભસ્મ તૃણકાષ્ટાદૃસંયુતમ તથા મે હૃદયતામ પાપમ કુરુ ભસ્મ શુચે શુચિમ. ત્યારબાદ જમણા હાથમાં મૃતિકા એટલે કે માટી લઈ તેમાં જળ મિશ્રણ કરી બંને હાથે માટી ઘસી સૂર્યનારાયણને બતાવો અને મંત્ર ભણો. ઓમ ઇદમ વિષ્ણુ વિચક્રમે ત્રેધાની દદયે પદમ સમુઢમુષ્યમ પાંગુ સુરેસ્વા ઉદધૃતાસી વરાહેણ કૃષ્ણેન સતબાહુનામ મૃતિકે હરમ મે પાપમ યન્મયા દુષ્કૃતમ કૃતમ. જમણા હાથમાં છાણ લઈ તેમાં જળનું મિશ્રણ કરી સૂર્યનારાયણ ભગવાનને બતાવી અને મંત્ર ભણો. ઓમ માનસ્તોક્રે તનયે માનયાયુખિમાનો ગોકુમાનો અશ્વેરુખોરિકઃ માનો વિરારંદ્રભામિનો વદિરે હવિ ખતમ સદમિત્વા હવામહે. ગોમયે વસતી લક્ષ્મી પવિત્રા સર્વમંગલા સ્નાનાર્થ સંસ્કૃતા દેવી પાપમ મે હર ગોમય. ત્યારબાદ પંચગવ્ય, ગોમય, ગૌમૂત્ર, દૂધ, દહીં અને ગાયનું ઘી આ બધા ક્રમે જમણા હાથમાં લઈ જળ મિશ્રણ કરી સૂર્યનારાયણ ભગવાનની સામે હાથ ઊંચા રાખવા. ઓમ સહસ્રશીરેખા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાતસ્સ ભૌમિગો સર્વત્ર પુષ્ટ્વા વ્યતિદશાંગુલમ. ગોમૂત્ર ગોમયમ ક્ષીરમ દધી સપી સમન્વિતમ સર્વપાપ વિશુદ્ધિઅર્થ પંચગવ્યમ મુદાતુમા. ગાયના પગની ધૂળ એટલે કે રજ લઈ તેમાં જળ ઉમેરી સૂર્યનારાયણને બતાવો.
ઓમ આયંગો પૃષ્ટિંચક્રમિદત સન્માંતરપુરઃ પિતરંચ સ્પ્રિયંતસ્તવ ગવાસુરેણં નિધૃतं યદેન્દ્રુ ગગદે ગतं શીર્ષા તેલસલેપેમ મહાપાતકનાશનમ. અક્ષત અથવા જવ લઈ તેમાં જળ મિશ્રણ કરી સૂર્યનારાયણ ભગવાનને બતાવો. ઓમ ધાન્યમસીધીનુદ્રિદેવાન્ન પ્રાણાયત્વો દાનાત્વ્યાનાયત્વા દિગ્ધ્યાર્નમનુ પ્રસિતિમાયુખે ધાનદેવો વ સવિતા હિરણ્યં પાણી પ્રતિગુભ્યાં ચ છિદ્રેણ પાણીનાં ચક્ષુષે ત્વાં મહિતાં પયોસિ તાન્યોષધી મનુષ્યાણા જીવनं પરમં સ્મૃतं તેન સ્નાનેન દેવેશં મમ પાપવ્યહોહતુ. ત્યારબાદ અન્ય ફળ અથવા સોપારી લઈ તેમાં પાણી મિશ્રિત કરી સૂર્યનારાયણ ભગવાનને બતાવો. ઓમ જા ફલિની જા અફલા અપુષ્પા જાચ પુષ્પિણી બૃહસ્પતિ પ્રસૂતાસ્તાનો મુચ્યંચગુહસઃ વનસ્પતિરસો દિવ્ય ફલપુષ્પવૃત સદા તેન સ્નાનેન મે દેવ ફલલબ્ધમંતકમ. ઓમ મોખદયઃ સમદવन्तः સોમેન સહ રાજ્ઞઃ જસ્મે કૃણોતિ બ્રાહ્મણસ્તુંગુ રાજન્યપાર્યામસીઃ ઔષધ્યઃ સર્વવૃષાણાં તૂર્ણગુલ્યં લતાશ્ચિવાં દુર્વાસર્ષપસયુક્તાં સર્વૌષધ્યં પુનન્તુ મામ. દર્ભવાળું પાણી કરી સૂર્યનારાયણ ભગવાનને બતાવી અને સ્નાન કરવું. ઓમ દેવસ્ય ત્વાં સવિતુઃ પ્રસવે સ્વિસ્વિનો બ્રાહુભ્યાં પૃખણો હસ્તાભ્યાં કુશમૂલે સ્થિતોર્બ્રહ્મા કુશમધ્યે જનાર્દનં કુશાગ્રે શંકરો દેવસ્તેન નશ્યત્તુ પાતકમ. ત્યારબાદ સુવર્ણ કહેતા સોનાનું પાણી કરી એટલે હાથમાં સોનું રાખી વીંટી કે કોઈ પણ એના ઉપર જળ રેડી હાથ ભીના કરી સૂર્યનારાયણ ભગવાનને બતાવવું. ઓમ આય કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયંતિ મૃતમ મત્યર્ય હિરણ્યેન સવિતા રથેના દેવો જાતિ ભુવનાનિ પશ્યન. ત્યારબાદ ગંગાજળ હાથમાં લઈ બંને હાથમાં ગંગાજળ છોડી સૂર્યનારાયણ ભગવાનને બતાવવું અને તેનાથી સ્નાન કરવું. ઓમ તત્સવિતુ વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. વિષ્ણુપાદાગ્રસંભૂતે ગંગે ત્રિપથગામિની ધર્મદ્રવેતિ વિખ્યાતે પાપમ જોહર જાહ્નવી. આ રીતે દસવિધિ સ્નાન સંપૂર્ણ થયું. એતિ દસવિધિ સ્નાનમ. ત્યારબાદ સંપૂર્ણ સ્નાન કરી શુદ્ધ જળથી અને આગળની પૂજાવિધિ માટે બેસવું જોઈએ. ધન્યવાદ.